जय स्वामीनारायण, जय गौमाता। खेडूत मित्रों, जे आपणे अवारनवार खेडूतना बधा रिव्यू लेता होईए छीए। आ भाई हता, आ जे खेडूत एमने पीळियो रोग हतो अने જાય એવી શક્યતાય નહોતી અને આશા પણ નહોતી। ત્યારે આપણે ખેડૂતનું આખું નામ, તાલુકો, જિલ્લો અને એનો મોબાઈલ નંબર, આજુબાજુ ખેડૂતને કોઈ જોવા જવું જઈ પણ શકશે। એ સિવાયના ખોટા કોઈ પરેશાન ન કરતા, કોઈ ફોન ન કરતા, જેને જોવા જવું એટલા જ કરજો। એ સિવાય ખેડૂત મિત્રો એક આજ માહિતી એટલી આપવાની છે કે અટાણે આજે 3, 4 ને 5, 3/2/2025 થી 3/5/2025 સુધીનો આ વરસાદની આગાહી છે। કોઈ પણ જગ્યાએ વરસાદનું માવઠું પડ્યું, આ માવઠામાં કઈ નક્કી ન હોય કે અમુક જગ્યાએ પડે ને અમુક જગ્યાએ ના પણ પડે। તો ખાસ એટલા માટે માહિતી આપી છે કે એમાં કોઈને જો વરસાદ આવી ગયો અને જીરાંદર પડ્યું તો જીરાદણ એકલું મારવાનું છે। એટલે એના માટે બધા ફોન ન કરતા એટલા માટે આ માહિતી પણ આપી દઈશ। જીરાદણ 200 ml એકલું કરી અને પંપે સીધું મારી દો તો જીરું બચી જશે। જ્યાં પણ આ પરિસ્થિતિ થઈ એટલું ધ્યાન રાખજો। હવે આ ભાઈને પીળિયો રોગ હતો, એમાં આપણે શું થયું એની પણ આપણે માહિતી લઈએ। હાલો, મારું નામ બિપિનભાઈ બાબુભાઈ મોટી બાણુગાર, તાલુકો જિલ્લો જામનગર, મોબાઈલ નંબર 9103642436। બરાબર, જીરું પીળું હતું અને કાળું નહોતું થતું અને ઉતાર બેહી ગયો હતો। જીરાની અંદર ઉતાર અને પીળાશની અંદર આ 2 રાઉન્ડ માર્યા 4-4 દિનની છેટીએ, કમ્પ્લીટ ગિરણી આવી હતી, કમ્પ્લીટ અટાણે જીરું ઊભું છે। બરાબર, કોઈ કેમ કે જીરાને પાણ પાયું એવું। દવાનું કામ બહુ સારું છે, પાક દાવાનું ને જીવા દાવાનું અંદર। તમે પેલા તો કયું પાસે ઉસીનો લઈને માર્યો હતો ને એવું કઈ? હા, લતીપુર વાળા ભાઈ આગળથી 5-5 લીટર લીવો તો બાજીને અને ધરાર શરતે પાછું દેવાની શરતે એને દીધું હતું ધરાર। બરાબર, અને એ માર્યું હતું તે પછી અમે એ થઈને 3 ફુવારા લાગ્યા છે અને પાછો અમે આજ લેવા આવ્યા છીએ। 15 એકે આવ્યા હતા અને 4-2 પાછા આવ્યા લેવા। તો તમને એમાં શું રિઝલ્ટ દેખાતા હતા? રાસાયણિક આમાં શું ફેર પડ્યો? પેલા તમે રાસાયણિક તો મારી જશે, એમાં કેટલો ફેર પડતો? કઈ ફેર નતો પડતો? એમાં રાસાયણિકમાં કઈ નહોતું, અમુકનું પાયું એટલે 2 હતું ગયું અને આને પાયું અને પાછું વાંહે પાણી દઈ દીધું છાટીને, તોય આમાં બહુ સારું કામ છે। ને પાછું અટના જે ઉતાર હતો એ ઉભો રહી ગયો છે કમ્પ્લીટ। તમારો જિલ્લો કયો લાગે? તાલુકો જિલ્લો 2 જામનગર। જામનગરના ખેડૂત છે ને જામનગરને કોઈ જોવા જવું હોય તો જઈ શકશો। અને ઘણા બધા એવું પણ કહેતા હોય છે કે અમારા વિસ્તારમાં, ત્યાં તમારા વિસ્તારમાં થાય અમારા વિસ્તારમાં ન થાય, એવું નથી ભાઈ, બધા વિસ્તારમાં રિઝલ્ટ આવે છે। એટલા માટે ખાસ જામનગર વાળા ખેડૂતને જોવું હોય તો ત્યાં જોઈ શકે અને એમને પણ ખ્યાલ આવે કે જામનગરમાં પણ રિઝલ્ટ આવે છે। અસ્તુ, જય સ્વામિનારાયણ, જય ગૌ માતા।